નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સતીશાણા ગામે આવેલા પરમારવાસમાં જવાના જાહેર રસ્તા પર છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યા સામે આવી છે. આ સમસ્યાને લઈને ગામના માજી સરપંચે ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. શિનોર તાલુકાના સતીશાણા ગામે આવેલા પરમારવાસ વિસ્તારમાં જતા મુખ્ય રસ્તા પર છેલ્લા કેટલાક સમયથી ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું છે. આ ઉપરાંત પરમારવાસની નજીકના ફળિયામાંથી છાણ વાસીદા નાખવામાં આવતા હોવાથી વરસાદી પાણી સાથે આ ગંદકી પણ જાહેર રસ્તા પર આવી જાય છે. ગટર અને વાસીદાવાળા દુર્ગંધ મારતા ગંદા પાણીના કારણે અહીંથી પસાર થતા સ્થાનિક રહીશો અને પદયાત્રીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સતીશાણા ગ્રામ પંચાયત પરમારવાસમાં આવવાના રસ્તામાં છેલ્લા કેટલા સમયથી પાણીની સમસ્યા છે. રોડ પર જ આવે છે પાણી. પંચાયતને કીધું કે વાટો કરવાનો છે તો તે બી એ કરતા નથી. બાજુમાં રબારી લોકોનું ઘર આવેલું છે. એ લોકો છાણવાસે તું જે નાખતા હોય તે ચોમાસાના અભાવે વરસાદ પડે છે એટલે નીચે બધું ડસ્ટબિન આવે છે. ઉપર એ લોકોનું મકાન ટેકરા પર છે. દિવાલ આપણે મંજૂર કરાવડાવેલી હતી પણ ખબર નહીં કોણે કેન્સલ કરાવડાવી. ત્યાર પછી કેટલી વખત ઠરાવો કરીને આપેલા, ટીડીઓ સાહેબને બી જાણ કરેલી છે, છતાં પણ આનો કોઈ નિકાલ આવતો નથી. હું કહું છું કે તાત્કાલિક ધોરણે આનો નિકાલ આવવો જોઈએ, નહીં તો આગળ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સતીશાણા ગામના માજી સરપંચના જ ફળિયામાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ સમસ્યા અંગે ટીડીઓને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે અને ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરીને પણ આપવામાં આવ્યો હતો. અગાઉ આ માટે દિવાલ પણ મંજૂર થઈ હતી, પરંતુ કોઈ કારણોસર તે રદ કરાઈ હતી. તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં આખરે માજી સરપંચે આંદોલનનું શસ્ત્ર ઉગામવાની ચેતવણી આપી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે શિનોર તાલુકા તંત્ર ક્યારે જાગે છે અને આ રસ્તાનો નિકાલ લાવે છે. રાહુલ પ્રજાપતિ, નેશન પ્લસ ન્યૂઝ, શિનોર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.